કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું રાજ વ્યાસ આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું। આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો 2026 માં જે બોર્ડની પરીક્ષા છે ધોરણ 10 ની, એમાં વિજ્ઞાન વિષયની અંદર આપણે બાયોલોજીના જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, 6, 7, 8 અને પર્યાવરણનું એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 13। તો એના આઈએમપી પ્રશ્નો કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તે પ્રશ્નોની અહીંયા ચર્ચા કરીશું। સોલ્યુશન માટે વિદ્યાર્થી મિત્રો તમે બાયોલોજીનું મહામંથનનો જે વિડિયો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એ જોઈ શકો છો। આની અંદર જો કોઈ પ્રશ્ન એવો હશે કે જે સોલ્વ કરવા જેવો હશે કે ડિસ્કસ કરવા જેવો હશે તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરીશું, પણ બને ત્યાં સુધી વિડિયો નાનો બને અને તમને આઈએમપી પ્રશ્નો વધુમાં વધુ મળી રહે તેનો આપણો પૂરેપૂરો પ્રયત્ન રહેશે। તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલા ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ। જૈવિક ક્રિયાઓની અંદરથી વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે સેક્શન બી ની અંદર પણ અને ડી ની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે। ગયા વર્ષે એટલે કે 2025 ની પરીક્ષામાં અમીબામાં પોષણ એની જે આકૃતિ હોય એ પૂછાયેલી છે। પછી સ્વયંપોષી પોષણ વિષમપોષી પોષણનો તફાવત પૂછાયેલો છે। મૂત્રપિંડ નલિકાની આકૃતિ પૂછાયેલી છે। તો આ વર્ષે આપણે આઈએમપી પ્રશ્નોની ડિસ્કશન કરીએ તો કયા પ્રશ્નો આવી શકે? તો જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આ ચેપ્ટરમાંથી લગભગ બધા જ વિદ્યાર્થીઓને આવડતું હોય મનુષ્યનું પાચન તંત્ર। મનુષ્યના પાચન તંત્રની અંદર વિદ્યાર્થીઓ જો 2 માર્કની અંદર અથવા તો એ લોકો 2 માર્કનો પ્રશ્ન બનાવશે તો કોઈ સ્પેસિફિક ભાગની અંદર, જેમ કે તમને એવું પૂછી શકે કે ભાઈ મનુષ્યના પાચન તંત્રના અંગો જણાવી અથવા અંગોના નામ લખી નાના આંતરડામાં પાચન ક્રિયા સમજાવો, જઠરમાં પાચન ક્રિયા સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો પાચન તંત્ર આપણને સંપૂર્ણપણે આવડવું જોઈએ કે ભાઈ મુખથી લઈને મોટા આંતરડા સુધી કયા ભાગમાં કયા પાચક રસો, પાચક ઉત્સેચકો દ્વારા પાચનની ક્રિયા થાય છે। જે વિડિયો આપણે સમજૂતી માટે બાયોલોજીનું મહામંથન છે એની અંદર મૂકેલો છે। તો વિદ્યાર્થી મિત્રો એક આઈએમપી પ્રશ્ન થઈ ગયો મનુષ્યનું પાચન તંત્ર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શ્વસનના ટોપિકમાંથી જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત, આ એક આઈએમપી કહી શકાય તેવો પ્રશ્ન છે। જારક શ્વસન અને અજારક શ્વસન સિવાય વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝનું વિઘટન યોગ્ય પરિપથની મદદથી, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જો વાંચ્યું હોય તો ગ્લુકોઝનું વિઘટન સૌથી પહેલા 3 કાર્બન ધરાવતા પાયરુવેટમાં થશે, ત્યારબાદ પાયરુવેટમાંથી જારક શ્વસન, અજારક શ્વસન અને ઓક્સિજનની ઉણપ। તો એમાં કઈ નિપજ મળે છે, શું મળે છે, આખું પરિપથની મદદથી દર્શાવવાનું થાય। તો એક આ પ્રશ્ન પણ આઈએમપી કહી શકાય। એ સિવાય વિદ્યાર્થી મિત્રો મનુષ્યનું શ્વસન તંત્ર, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવી શ્વાસોશ્વાસની ક્રિયા। એક આ પ્રશ્ન પણ આવનારી બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વહનનો ટોપિક લઈએ તો વહનની અંદર મોસ્ટ આઈએમપી કહી શકાય માનવ હૃદયની અંતસ્થ રચના આકૃતિ સાથે। 4 માર્કની અંદર તમને આ પ્રશ્ન પૂછાઈ શકવાની પૂરેપૂરી સંભાવના। માનવ હૃદયની આકૃતિ દોરી તેની અંતસ્થ રચના સમજાવો। તો એક આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી આ વર્ષ માટે ખાસ કરવો, કારણ કે તમે જો ગયા વર્ષના પેપર જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે હૃદય હમણાંથી પૂછાયું નથી। તો આ વર્ષ માટે વિદ્યાર્થી મિત્રો જો એ લોકો 4 માર્કની અંદર પ્રશ્ન પૂછશે તો માનવ હૃદય મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય, કારણ કે ઉત્સર્જનમાંથી મૂત્રપિંડ નલિકાની રચના એટલે કે આકૃતિ એ લોકોએ લાસ્ટ યર પૂછેલી છે, બરોબર। તો વહનનો જે ટોપિક હોય એની અંદરથી માનવ હૃદયની અંતસ્થ રચના કરવી। એ સિવાય જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સ્થળચર પ્રાણીઓ
અને જળચર પ્રાણીઓ નો શ્વસન દર. વિદ્યાર્થી મિત્રો, સ્થળચર પ્રાણીઓ કોને કહેવાય? તો જે જમીન ઉપર વસવાટ કરતા હોય. જળચર પ્રાણીઓ કોને કહેવાય? તો જે પાણીની અંદર વસવાટ કરતા હોય. એમના શ્વસન દરમાં શું તફાવત છે? તો આપણે સૌ જાણીએ છીએ કે જમીન ઉપર વસવાટ કરતા હોય એમને જે શ્વસન માટે ઓક્સિજન જોઈએ એ વાતાવરણમાંથી વાયુ સ્વરૂપે જે ઓક્સિજન હોય એનો ઉપયોગ કરવાનો હોય, જે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. એટલે આપણો શ્વસન દર બાળકો ધીમો હોય. જ્યારે જળચર પ્રાણીઓની અંદર શું હોય કે પાણીમાં અલ્પ માત્રામાં ઓગળેલા ઓક્સિજનનો એ લોકોએ શ્વસન માટે ઉપયોગ કરવાનો હોય, જેનું પ્રમાણ ઓછું હોય. એટલે બેઝિકલી એ લોકોનો જે શ્વસન દર હોય વિદ્યાર્થી મિત્રો એ ઝડપી હોય. તો એક આ ટોપિક ખાસ વાંચજો. ત્યારબાદ રુધિર વિશે જે તમને સેક્શન એ ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. રક્તકણ વિશે પૂછાઈ શકે, હિમોગ્લોબિન વિશે પૂછાઈ શકે, શ્વેતકણ વિશે પૂછાઈ શકે, ત્રાકકણ વિશે પૂછાઈ શકે. અને બીજી એક આઈએમપી નાની એવી ટૂંક નોંધ કહી શકાય, લસિકા. આ એક આઈએમપી પ્રશ્ન બાળકો ખાસ તૈયાર કરવો. 2 માર્કની અંદર પણ તમને સેક્શન બી માં પૂછી શકે કે ભાઈ લસિકા વિશે સમજાવો અથવા તો ટૂંક નોંધ લખો. લસિકા એટલે શું, તેના કાર્ય લખો. તો એક આ આઈએમપી કહી શકાય તેવો પ્રશ્ન છે. ત્યારબાદ બાળકો વહનની અંદર જો વનસ્પતિમાં આપણે વહન જોવું હોય તો વનસ્પતિની અંદર પાણીનું વહન. વનસ્પતિમાં પાણીના વહનમાં જે એનું વહન તંત્ર છે કે એની જે જલવાહક પેશી આપણે કહીએ છીએ, જલવાહિની, જલવાહિનીકી, જલવાહક તંતુઓ, જલવાહક મૃદુતક, એના વિશે એકવાર વાંચજો. અને ઉત્સર્જનની અંદર તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર જોજો બાળકો, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, એની આકૃતિ અને ઉત્સર્જન તંત્રના વિવિધ ભાગો, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ. તો એક આ ટોપિક ખાસ રિવાઇઝ કરવો. અને સેક્શન એ માટે ફરીથી એકવાર વનસ્પતિમાં ઉત્સર્જન, વનસ્પતિમાં ઉત્સર્ગ દ્રવ્યો જે હોય બાળકો એ તમને સેક્શન એ ની અંદર પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયું દ્રવ્ય અથવા તો કયો પદાર્થ વનસ્પતિના ઉત્સર્ગ દ્રવ્ય તરીકે રહેલો હોય છે? રેઝિન, ગુંદર, ઓક્સિજન વાયુ. તો આ બધું વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ એઝ અ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે વાતાવરણની અંદર બહાર કાઢતી હોય છે. તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેપ્ટર 5 માંથી એટલે કે જૈવિક ક્રિયાઓમાંથી તમારે તૈયાર કરવા. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6, નિયંત્રણ અને સંકલન. તો વિદ્યાર્થી મિત્રો નિયંત્રણ અને સંકલન માંથી લાસ્ટ યર ચેતાકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ એ લોકોએ આપણને પૂછેલી છે. તો આ વર્ષ માટે આપણે જો આઈએમપી પ્રશ્નો તૈયાર કરવા હોય, આખું ચેપ્ટર તમારે ના મોઢે કરવું હોય તો આઈએમપી પ્રશ્નોની અંદર સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પરાવર્તી ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા, આનો એક તફાવત બાળકો ખાસ તૈયાર કરજો. પરાવર્તી ક્રિયા કોને કહેવાય? અનૈચ્છિક ક્રિયા કોને કહેવાય? પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય? અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કોના દ્વારા થાય? અને તેના ઉદાહરણો. આ 3 મુદ્દા લખો એટલે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક તમારા આરામથી આવી જશે. ત્યારબાદ પરાવર્તી કમાન્ડની રચના. પરાવર્તી કમાન્ડની રચના. માનવ મગજ. માનવ મગજ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ શેનો ભાગ છે? સીએનએસ. સેક્શન એ ની અંદર તમને ફૂલ ફોર્મ પૂછી શકે. સીએનએસ નું પૂરું નામ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો બાળકો સીએનએસ ની અંદર માનવ મગજ અને કરોડરજ્જુ બંને રહેલા હોય, પણ માનવ મગજ વિશે લગભગ 2-3 વર્ષથી
પ્રશ્ન કોઈ પૂછતા નથી એ લોકો સેક્શન બી ની અંદર કે એની અંદર. તો એક માનવ મગજ ખાસ તૈયાર કરવું. માનવ મગજના ભાગ અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજમાં કયા કેન્દ્રો આવેલા હોય, કઈ સંવેદના સંબંધિત કેન્દ્રો હોય, મધ્ય મગજની અંદર, પશ્વ મગજની અંદર. તો એક આ ખાસ તૈયાર કરજો બાળકો. માનવ મગજ એક મોસ્ટ આઈએમપી કહી શકાય તેવો પ્રશ્ન છે. પરાવર્તી કમાન અને તફાવત, આટલા પ્રશ્નો બાળકો જે પણ આ વિડીયોની અંદર હું તમને કહું છું એક ખાસ. પછી આમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય કે આમાંથી પણ મોસ્ટ આઈએમપી. હવે કોઈ ના હોય બાળકો, આટલું તો તમારે તૈયાર કરવું જ પડે. જો તમારે સારો સ્કોર કરવો હોય, સારા માર્ક લાવવા હોય તો આટલા પ્રશ્નો તો ખાસ મોઢે કરવા. ત્યારબાદ બાળકો આગળ જઈએ તો વનસ્પતિમાં અંતઃસ્રાવ, જે મોટા ભાગે સેક્શન એ ની અંદર તમે જોતા હશો, પેપર સોલ્વ કરતા હોય પેપર સેટના, તો સેક્શન એ માં તમને પ્રશ્નમાં પૂછે જ છે જોડકામાં, બરોબર. વનસ્પતિ અંતઃસ્રાવમાં બે પ્રકારના અંતઃસ્રાવ હોય, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. મોટે ભાગે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ વધારે છે, વૃદ્ધિ અવરોધક એક જ છે, આપણે બધા જાણીએ છીએ એફસીસી એસિડ. તો એમના કાર્યો ખાસ તૈયાર કરવા. અને બીજો એક આઈએમપી પ્રશ્ન કહી શકાય તેવો, મનુષ્યમાં અંતઃસ્રાવ. બાળકો આની ટૂંક નોંધ જ તમને આખી પૂછી લે, અથવા તો મનુષ્યમાં જેટલા પણ અંતઃસ્રાવો હોય એમાંથી કોઈ પણ બે અંતઃસ્રાવ વિશે પૂછી શકે, અથવા તો કોઈ અંતઃસ્રાવના રિલેટેડ પ્રશ્ન બનાવીને પૂછી શકે. જેમ કે ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ક્યાંથી થાય છે, એનું મહત્વ શું? તો ઇન્સ્યુલિન બાળકો આપણા શરીરની અંદર જે ગ્લુકોઝ હોય, આપણે જે ખોરાક ખાઈએ એમાં જે ગ્લુકોઝ હોય એ ગ્લુકોઝનું પાચન કરવાનું કાર્ય કરે છે. જો એની ઉણપ સર્જાય તો આપણને ડાયાબિટીસ નામનો રોગ થાય. આમ કોઈ પ્રોપર કોઈ ચોક્કસ અંતઃસ્રાવ, એની ઉણપથી થતા રોગો, અથવા તો એના જે પણ રિલેટેડ પ્રશ્ન હોય એવો પ્રશ્ન બનાવીને પણ મનુષ્યના અંતઃસ્રાવ, મનુષ્યની અંદર જે અંતઃસ્રાવ, ગ્રોથ હોર્મોન્સ બાળકો, વામનતા થાય, વિરાટતા સર્જાય, શરીર તમારું અતિશય મોટું હોય, બરોબર. પછી થાઇરોક્સિન અંતઃસ્રાવ છે, જેનાથી આપણને એની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય, ગળાના ભાગે ગાંઠ જેવી રચના થઈ જાય. તો આવા પ્રશ્નો તમને એ લોકો સેક્શન એ ની અંદર પણ પૂછી શકે છે અને પ્રશ્ન બનાવીને પણ પૂછી શકે છે. તો આટલા પ્રશ્નો બાળકો ચેપ્ટર નંબર 6 ની અંદરથી ખાસ તૈયાર કરવા. ક્લિયર? તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 અને 6 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ત્યારબાદ જોઈએ હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 7 પ્રજનન વિશે. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 7, તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો લાસ્ટ યર અલિંગી પ્રજનન પદ્ધતિમાંથી કોઈ એક પદ્ધતિ વિશે પ્રશ્ન પૂછાયો છે, પણ એ ટોપિક દર વર્ષ માટે આઈએમપી છે. અલિંગી પ્રજનન પદ્ધતિઓ, બરોબર, કે જેની અંદર દ્વિભાજન, બહુભાજન, પુનર્જનન, પછી તફાવત જો આપણે જોવો હોય તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. ગયા વર્ષે કલિકા સર્જન વિશે લોકોએ આકૃતિ આપીને પ્રશ્ન પૂછેલો છે, પણ મોસ્ટ આઈએમપી જ કહી શકાય બાળકો. અલિંગી પ્રજનન પદ્ધતિઓ વાંચવી જ. અને એમાં પણ આ વર્ષ માટે જો કહીએ તો વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક પ્રજનનનું મહત્વ. પહેલા તમને એવું પૂછશે કે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિના નામ લખો, કલમ કરવી, દાબ કલમ, આરોપણ અને એનું મહત્વ. તો એક આ પણ આઈએમપી કહી શકાય તેવો પ્રશ્ન છે. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન પદ્ધતિનો તફાવત. અમુક ચેપ્ટરમાંથી બાળકો જો તફાવત બનતા હોય ને એક પેટર્ન થઈ જાય. તો બોર્ડની અંદર લાસ્ટ યર એ લોકોએ પ્રજનનમાંથી તમને મનુષ્યનું પ્રજનન તંત્ર અને સ્ત્રીના પ્રજનન તંત્રનો તફાવત પૂછ્યો છે. તો આખરે તમને લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનનો પ્રશ્ન એક બની શકે છે. પછી લાસ્ટ યર એ લોકોએ એક લિંગી પુષ્પ વિશે પૂછ્યું છે કે એ કોને કહેવાય ને એનું ઉદાહરણ આપો. તો આપણને એક લિંગી પુષ્પ અને ઉભયલિંગી પુષ્પ ખાસ, કેમ કે સેક્શન એ માટે પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે, બરોબર, કે ભાઈ એક લિંગી પુષ્પના ઉદાહરણ નીચેનામાંથી કયા છે, ઉભયલિંગી પુષ્પના ઉદાહરણ નીચેનામાંથી કયા છે. તો એક આપણને ખાસ મોડેલ હોવું જોઈએ. હવે આ એક લિંગી પુષ્પ અને ઉભયલિંગી પુષ્પ
કયા ટોપિકમાંથી આવશે? તો બાળકો આ વાનસ્પતિક પ્રજનનમાં નહીં આવે. એકલિંગી પુષ્પ અને ઉભયલિંગી જે પુષ્પ છે એ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. અથવા તો બાળકો આ પ્રશ્ન તમને એ રીતે પણ પૂછે કે પુષ્પની આકૃતિ દોરી તેના વિવિધ ભાગો વિશે સમજાવો અને તેમાં રહેલા પ્રજનન અંગોની હાજરીના આધારે તે પુષ્પના પ્રકાર એકલિંગી અને ઉભયલિંગી જ થાય બાળકો. પણ જો એની અંદર માત્ર પુંકેસર અથવા સ્ત્રી કેસર હોય તો એકલિંગી અને બંને હાજર હોય તો ઉભયલિંગી. ક્લિયર? તો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યારબાદ બાળકો મનુષ્યમાં પ્રજનન જોઈએ તો મનુષ્યના પ્રજનનની અંદર સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ ખાસ બાળકો તૈયાર કરવી. નામ નિર્દેશન વાળી આકૃતિ પણ પૂછાતી હોય છે. પુરુષનું પ્રજનન તંત્ર એટલું જલ્દી એ લોકો પૂછશે નહીં કારણ કે એટલું લાંબુ લખાણ એની અંદર આવતું નથી. પણ સ્ત્રીનું પ્રજનન તંત્ર બોર્ડે આગળ પણ સળંગ 3 વાર પૂછેલું છે એટલે એના આઈએમપી પ્રશ્ન કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર જ બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ટૂંકનો જ લખો જરાયુ. આ જરાયુ વિશે બાળકો ખાસ વાંચજો. ક્લિયર? અને ત્યારબાદ જે પ્રજનનની અંદર સ્વાસ્થ્ય વિશેનો ટોપિક તમને આપેલો છે એની અંદર એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. બરોબર? એક તો આનું ફૂલ ફોર્મ તૈયાર કરવાનું. એના 2 પ્રકાર છે બાળકો. બેક્ટેરિયાથી થતા, આ પણ તમને 2 માર્કની અંદર પૂછી લે, અને વાયરસથી થતા જનીનિક રોગો. તો બેક્ટેરિયાથી થતા જે રોગો તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે સિફિલિસ અને ગોનોરિયા, અને વાયરસથી થતા વિદ્યાર્થી મિત્રો મસા, અને રોગ છે એડ્સ. એ કયા વાયરસથી થાય છે એ યાદ રાખજો, HIV. એડ્સ અને HIV ના ફૂલ ફોર્મ પણ મોસ્ટ આઈએમપી કહી શકાય. 1 માર્કની અંદર પૂછી શકે અથવા 2 માર્કમાં તમને પૂછશે કે ભાઈ નીચે આપેલાના પૂરા નામ લખો. તો એડ્સ અને HIV. HIV એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો એક આ પણ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ બાળકો ગર્ભધારણ અટકાવવાની પદ્ધતિઓ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગર્ભધારણ અટકાવવાની પદ્ધતિઓ. તો બાળકો તમે બધા જાણો છો ગર્ભધારણ અટકાવવાની પદ્ધતિઓની અંદર 3 પદ્ધતિ, યાંત્રિક પદ્ધતિ આવશે, રાસાયણિક પદ્ધતિ આવશે અને શસ્ત્રક્રિયા. આ 3 પદ્ધતિ બાળકો ખાસ મોઢે કરવી અને એના વિશે તૈયારી પણ કરવી, કેમ કે આ પણ એક આઈએમપી આ વર્ષ માટે કહી શકાય એવો પ્રશ્ન છે કે ભાઈ ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ વિશે નોંધ લખો અથવા તો તેના નામ જણાવો અને કોઈ પણ એક વિશે સમજૂતી આપો. ક્લિયર? તો આટલા પ્રશ્નો બાળકો ચેપ્ટર 7 ની અંદર ખાસ તૈયાર કરજો. ત્યારબાદ બાળકો ચેપ્ટર 8 ની અંદર વાત કરીએ તો ચેપ્ટર 8 માંથી બોર્ડમાં કોઈ ખાસ BCD સેક્શનમાં પ્રશ્ન આવતા નથી, પણ તમારે જો કરવા હોય તો એક મેન્ડલનો પ્રયોગ કે જે સેક્શન A ની અંદર પ્રશ્નો પૂછાય છે, અને મનુષ્યમાં લિંગ નિશ્ચયન. આ બાળકો પ્રશ્નો તૈયાર કરવા માટે આપેલા છે. પછી એમાંથી સેક્શન A ની અંદર તો પૂછાતું જ હોય છે કે ભાઈ મનુષ્યમાં લિંગ નિશ્ચયન આનુવંશિક છે કે નહીં, ખરા ખોટાની અંદર પણ પ્રશ્ન આવી શકે. કયા સજીવની અંદર લિંગ નિશ્ચયન આનુવંશિક નથી. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર જોતા હોય, તમે તૈયારી કરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપો. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું જનરલી જોઉં છું કે વિડિયો ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા હોય છે પણ લાઇક્સ એટલી બધી વિડિયો ઉપર આવતી નથી. તો જો તમને આ વસ્તુ યુઝફુલ થતી હોય, તમે ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ કર્યો હોય, આગળના પણ આપણે જે પેપર સોલ્યુશનના વિડિયો મૂકેલા છે, તો વધુમાં વધુ બાળકો, આપણો આ વિડિયો બનાવવાનો હેતુ એ જ છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલ, આપણા જે પણ પ્રશ્નો હોય કે જે પણ વિજ્ઞાનનું તમને નોલેજ મળતું હોય એના આપણે પહોંચાડીએ.
તો એક શિક્ષક તરીકે વિદ્યાર્થી મિત્રો હું એવી આશા રાખીશ કે જે પણ બાળકો આ વિડીયો જોતા હોય કમસે કમ 1 કે 2 વિદ્યાર્થી સુધી તો આ વિડીયોને શેર કરે, આ યુટ્યુબ ચેનલની જે લિંક હોય એને શેર કરે, તો મોટા ભાગના ગુજરાતના જે એવા પણ બાળકો હોય કે જે ગામડાઓની અંદર કે જેમને કોઈ ફેસિલિટી નથી એક્સ્ટ્રા, તો એ આપણા વિડીયોના માધ્યમથી વિજ્ઞાન વિષયની અંદર સારા માર્ક્સ બોર્ડની અંદર લાવી શકે. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ બાયોલોજીના જો 4 ચેપ્ટર અહીંયા પૂરા થઈ ગયા છે. ચેપ્ટર નંબર 13 કે જે પર્યાવરણનું ચેપ્ટર કહી શકાય, નિવસન તંત્ર વિશે. તો ચેપ્ટર 13 માંથી પણ મોટા ભાગના વિદ્યાર્થીને ખબર જ હોય છે. પહેલો જ હું બોલ્યો એ ટોપિક નિવસન તંત્ર બાળકો. આની પણ ટૂંક નોંધ આઈએમપી કહી શકાય. ગયા વર્ષે બોર્ડે પ્રશ્ન પૂછેલો છે. કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્રનું વર્ગીકરણ કરવાનું હતું. આઈએમપી છે આ વર્ષે પણ તૈયાર કરવું જ. નિવસન તંત્ર, એના ઘટકો તો બાળકો કુદરતી નિવસન તંત્ર, પછી કૃત્રિમ નિવસન તંત્ર, સ્થળચર નિવસન તંત્ર, જળચર નિવસન તંત્ર, આ બધું જ આપણને આવડવું જોઈએ. ત્યારબાદ આની અંદર બાળકો આહાર શૃંખલા, આમાંથી સેક્શન એ માં પ્રશ્ન 99% હોય છે. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો આ વર્ષ માટે ઓઝોન સ્તર, આ ટોપિક એક મોસ્ટ આઈએમપી કહી શકાય. ઓઝોન સ્તરનું નિર્માણ સમજાવી તેનો મહત્વ કે ભાઈ ઓઝોન સ્તર શેના માટે શું મહત્વ ધરાવે છે, તો એ ખાસ તૈયાર કરજો. ઓઝોન સ્તરના વિઘટન માટેના કારણો તૈયાર કરજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કચરાનું વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન તૈયાર કરો. ત્યારે કચરાના પ્રકાર, ઘણી બધી વાર અમે પેપરમાં જોતા હોઈએ છીએ કે ભાઈ કચરાના પ્રકારમાં તો સૂકો કચરો અને ભીનો કચરો, બરોબર છે, એ કચરાના પ્રકારમાં આવશે જ, પણ જે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો છે એના વિશે ખાસ તૈયાર કરવું. એ પણ તમને વર્ગીકરણ સ્વરૂપે પૂછાઈ શકે. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. અને બીજો એક પ્રશ્ન છે બાળકો જેની અંદર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે, નિવસન તંત્રના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, આ તફાવત સ્વરૂપે આ બંને પ્રશ્નો જે મેં લખ્યા બાળકો, એ તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે, વર્ગીકરણ સ્વરૂપે પણ પૂછાઈ શકે. જૈવિક ઘટકો એટલે શું થાય કે નિવસન તંત્રના સજીવ ઘટકો, અને અજૈવિક ઘટકો એટલે બાળકો નિવસન તંત્રના અજૈવિક નિર્જીવ ઘટકો, હવા, પાણી, જમીન જે હોય એ બધા શેમાં આવશે? ખનિજ, અજૈવિક ઘટકોની અંદર આવશે. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો બાયોલોજીના 4 ચેપ્ટર અને પર્યાવરણના જે એક ચેપ્ટર આપણને અભ્યાસક્રમમાં આપેલું છે તેના 2026માં પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે જોયા. હું આશા રાખીશ કે બોર્ડની પરીક્ષા માટે આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થાય. ફિઝિક્સના જે પણ ચેપ્ટર છે એના પ્રશ્નો માટેનો એક અલગથી વિડીયો લેક્ચર આપણે અપલોડ કરીશું. મળીએ નવા વિડીયો લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.